ક્વેશ્ચન હતો, ટ્રેન વાળો ક્વેશ્ચન 2-3 વખત પૂછાયો છે. તો આપણે જોઈએ. તો આનું સૂત્ર આવે d = t * s. હાલો, d એટલે ડિસ્ટન્સ, એટલે અંતરમાં આપણે બે લઈ લેવાનું, ટનલ નું પણ અને ટ્રેન નું પણ. તો 725 અને 325 થઈ ગયા 1100. સમય આપણે કેટલો આપ્યો છે 48 સેકન્ડ, તો 48 રાખો. સ્પીડ આપણે શોધવાની છે, તો સ્પીડ ને એમને એમ રાખો. હવે જો આ મીટરમાં અને સેકન્ડમાં છે, પણ આપણો જવાબ હશે કિલોમીટર પ્રતિ કલાકમાં. તો પહેલા તો આને આવવા દઈએ આ બાજુ. 1100 ના છેદમાં 48 આવ્યા. સ્પીડ આપણે શોધવાની છે, પણ એક કામ કરો, કિલોમીટર પ્રતિ કલાક છે તો 1100 ને કિલોમીટરમાં ફેરવવા આપણે કેટલા વડે ભાગવા પડશે? 1000 વડે. એટલે છેદમાં 10 ને ઉપર 36 મૂકી દો, કેમ કે 36 હોય તો અહીં 1000 હતા, મીંડું ઉડી ગયું. ચાલો, 0 0 કેન્સલ. 12 તેરી 36, 12 ચોક 48. હવે જો 110 ગુણ્યા 3 ના છેદમાં 4, તો આપણો જવાબ 130 ભાગ્યા 4 કરો. કેટલો જવાબ આવે? ઓકે, આપણો જવાબ આવ્યો 82.5.